અશોકભાઈ પોતાના પૌત્ર શિવના લગ્ન દેવિકા સાથે કરાવવાની જીદ લઈને બેઠા છે. ગુસ્સેલ સ્વભાવવાળો શિવ આમ તો ઘણો સફળ બિઝનેસમેન છે, પણ બાળપણની એક કપરી ઘટનાને લીધે તે જાણે સ્ત્રી જાતથી નફરત જ કરે છે. બીજી બાજુ પોતાની તમામ સંપત્તિ કાકા કાકીને આપી અનાથ દેવિકા પોતાના એનજીઓને જ પોતાનું પરિવાર ગણી જીવી રહી છે. શિવ દેવિકા બંનેની રહેણી કરણી સાવ અલગ છે. એવામાં દરિયાના બે કિનારા સમાન શિવ અને દેવિકાના લગ્ન થઈ શકશે ખરા? શું અશોકભાઈ આ બંનેના લગ્ન કરાવીને જ રહેશે? શિવના બાળપણમાં કઈ ભયાનક ઘટના બની હતી? શા માટે તે સ્ત્રી જાતને નફરત કરે છે? શું અનાથ દેવિકાને તેના કાકા કાકીનો પ્રેમ નહીં જ મળે? જાણવા માટે સાંભળો વાર્તા ફરિશ્તે, માત્ર પ્રતિલિપિ FM પર.